એ જ વાત હતી કે ખાસ સૌથી વધુ મતદાર મળ્યા છે ખાસ કરીને મહિલાઓના. અને વાત કરીએ તો જે તમે પ્રોહિબિશનની વાત કરી, પ્રોહિબિશનની સાથે સાથે લો એન્ડ ઓર્ડરની વાત કરી, લો એન્ડ ઓર્ડર પણ સુધર્યું છે. અને સાથે સાથે એ પણ વાત હતી કે એમ્પાવરમેન્ટની, તો મહિલાઓને એમ્પાવરમેન્ટ કરવાની વાત હતી ને એમણે વિશ્વાસ એ જ દાખવ્યો છે. તો શું આ મોડર્ન પોલિટિક્સ છે જેને ખાસ કરીને બિહારના લોકોએ અપનાવ્યું છે? હા, આ પોલિટિક્સ આપણને બધી જગ્યાએ દેખાઈ ગયું છે. મહારાષ્ટ્રમાં દેખાયું. આ પોલિટિક્સને બહુ સારી રીતે કેજરીવાલે દિલ્હીમાં પણ યુઝ કર્યું અને એ જ પોલિટિક્સને બિહારમાં એનડીએ યુઝ કર્યું. જનતાને સીધા પૈસા આપો. સરકારી યોજનાઓ આપવાનો કોઈ મતલબ નથી. સરકારી યોજના એટલે સરકારી વિભાગના ધક્કા ખાવા, ટેકનિકાલિટીઝ પૂરી કરવી. સરકારી વિભાગમાં કોઈ સ્કીમ આપવી, એનો સીધો મતલબ એ છે કે દિલ્હીથી નીકળ્યો હોય હાથી અને ઘરે પહોંચે ઉંદર. રેડ ટેપિઝમ, કરપ્શન, હવે આ બધી વાતનો છેદ ઉડાડી નાખ્યો. સીધા વોટરના ખાતામાં રોકડા પૈસા. હવે વોટર નક્કી કરે એને ઇન્સ્યોરન્સ ખરીદવો છે, એને દૂધ ખરીદવું છે, એને વીજળીનું બિલ ભરવું છે કે પછી એને સ્કૂલની ફી ભરવી છે. અને આ જ ફોર્મ્યુલા સીધો બિહારમાં કામે લાગ્યો છે. એક વાત તમે કરી, અને ખાસ કરીને એ પણ જાણવું છે, ખાસ કરીને જોવા જઈએ તો કોંગ્રેસ પણ આવી જાહેરાતો કરતી હોય છે મેનિફેસ્ટોના મારફતે. પરંતુ શું એમ કહી શકાય કે એનડીએને ખ્યાલ છે કે આ પૈસા જે આપવાના થાય છે, જે એમ્પાવર કરવાના થાય છે, 10,000ની તમે વાત કરી, એ એક યોગ્ય સમયે આપવાના, એ એમને ખ્યાલ છે કે કયા સમયે દેવા જોઈએ જેથી એમને ફાયદો થઈ શકે? હા, બરાબર. ચૂંટણી પહેલા આપી દેવાના. હિસાબ ક્લિયર છે. ચૂંટણી વખતે હાથમાં રોકડા હોવા જરૂરી છે. ચૂંટણી વખતે હાથમાં પૈસા હોય તો વોટ તમને મળે. અને એટલે જ ચૂંટણી પહેલા આ બધી સ્કીમો લાગુ થતી હોય છે. મહારાષ્ટ્રમાં પણ લાડલી બહેનની યોજના જ્યારે લાગુ થઈ ત્યારે ધનાધન પૈસા આપ્યા અને વચન પણ આપ્યું કે આ 1500ના 2000 કરશું, 2500 કરશું. કોંગ્રેસ પાર્ટીએ કીધું 3000 કરશું. પણ જે પાર્ટીએ ફદિયું એ ના આપ્યું એ 3000 ક્યાંથી આપવાની? આ વાત તો બધાને ખબર હતી. જે 1500 રૂપિયા છે એ શક્ય છે કે 2000 રૂપિયા આપી જાય. આટલી કોમન સેન્સ તો ભારતીય નારીઓમાં છે. એટલો કઈ આઈક્યુ ડાઉન નથી. અને જો કે આજે રાહુલ ગાંધીએ પોતાના ગ્રેટ ગ્રાન્ડફાધર જવાહરલાલ નહેરુને એમના જન્મ દિવસે જે ગિફ્ટ આપી છે એની એક ઘણી આકરી અને ખરાબ ટીકા થઈ છે. અને એ ટીકા એવી થઈ છે કે હવે જે કોંગ્રેસ પાર્ટી છે એની જે ટક્કર છે તે અપક્ષ અને નિર્દલીયો સાથે છે. એટલે ફિમેલ સાથે આ ફેક્ટર પણ ખરું કે શરૂથી છેલ્લે સુધી તમે પોતાનો કક્કો સાચો કરવાની જીદમાં રહ્યા કે ચૂંટણી જ ખોટી છે, વોટર લિસ્ટ જ ખોટું છે, એ વાતને લોકો માનવા તૈયાર નથી. મારી પાસે અમુક સૂચિ છે. મુઝફ્ફરપુર, અહીં રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો હતો, ભાજપ જીતી ગયું. દરભંગા, ભાજપ જીત્યું. નાલંદા, ભાજપ. શેખરીપુરા, ભાજપ. ઔરંગાબાદ, ભાજપ. ગયા, ભાજપ. પુરણિયા, ભાજપ. બાંકા, ભાજપ. ભાગલપુર, ભાજપ. અને માત્ર કિશનગંજ એક જ સીટ એવી છે કે જ્યાં રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો હતો ત્યાં કોંગ્રેસ પાર્ટી અત્યારે જીતમાં છે અથવા લીડ કરી રહી છે. એટલે કે રાહુલ ગાંધીએ જેટલી જગ્યાએ પ્રચાર કર્યો હતો ત્યાં શું રિઝલ્ટ છે તે પણ અત્યારે આપણને જોવા મળ્યું છે. વોટ ચોરીનો મુદ્દો મારી દ્રષ્ટિએ લોકોએ ફગાવી દીધો છે. પહેલા ઈવીએમ ચલાવ્યું, ઈવીએમથી વોટ ચોરી પર આવ્યા. હવે આગળ શું ચલાવશે તે ખબર નથી, પરંતુ જનતા એડમિનિસ્ટ્રેટિવ આરોપો પર ભરોસો કરતી હોય તેવું અત્યારે દેખાતું નથી. અને આ બહુ મોટો માઇનસ પોઈન્ટ અને ખામી છે કોંગ્રેસ પાર્ટીની. અને યાદવ ફેમિલીએ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો એનો પ્રસાદ આજે લાલુ પ્રસાદ યાદવની પાર્ટીને પણ મળી ગયો છે.